મેંદા વગર ઘઉંના લોટમાંથી બનતો મેથીનો આ નાસ્તો બાળકો મેથી નહીં ખાતા હોય તો પણ માંગીને ખાશે। 2 કપ રોટલીનો લોટ, અડધો કપ રવો, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી તલ, ચમચી જીરું અને અજમો હાથથી મસળીને એડ કરીશું। 1 કપ જેટલી લીલી મેથી ઝીણી સમારીને ધોઈને એડ કરીશું। ચમચી તેલ અને ઘીનું સરસ એવું મોણ દઈને મુઠ્ઠી પડતું મોણ કરીને સેમી કઠણ એવો લોટ બાંધી લઈશું અને 10 મિનિટ માટે તેને રેસ્ટ આપી દઈશું। પછી ઢાંકી લઈને મૂકેલા લોટને 10 મિનિટમાં થઈ જાય એટલે 2 મિનિટ માટે મસળી લઈશું અને પછી તેમાં માપસરના લુવા કરીને પાટલી ઉપર વેલણથી થોડો એવો લોટ ડસ્ટ કરીને મીડિયમ પતલી એવી રોટલી વણી લઈશું। ઉપરથી તેલથી ગ્રીસ કરીને ચારે બાજુ તેલ અને લોટ ભભરાવતા જઈને આવી રીતે ચોરસ ફોલ્ડ કરી લઈશું અને ફરી પાછું ચોરસ શેપમાં જ તે આપણે વણીને આડા ઊભા કાપા કરીને ફોકથી તેમાં વચ્ચે કાણા પાડી લઈશું। પછી તેલ ગરમ કરી તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરીને પૂરી એડ કરીશું અને બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લઈશું। ટાઈટ ડબ્બામાં સ્ટોર કરી